જન્મ આદિ અસ્ય યતઃ, આ જે છંદ છે ને, શાર્દૂળ વિક્રીડિત છંદ છે. ગર્જના સિંહ, શાર્દૂળ નો મતલબ થાય છે સિંહ, શાર્દૂળ. અને ભાગવતની શરૂઆત શાર્દૂળ વિક્રીડિત છંદથી કરવામાં આવી. ગર્જના કરી મતલબ આવો. આપણે કેમ કરે હાક મારી હોય આવો તો તાર આવી જાય. હાક થી કહેતા હોય આવી જાય. ઘણા બધા સંતોએ આમના ઉપર વિવરણ બહુ કર્યું છે. જો છે ને સાહેબ એ દગ્ધ અક્ષર છે. હવે આવો પવિત્ર ગ્રંથ ભાગવત, જેમાં સ્વયં ભગવાનના ગુણાનુવાદ છે, તો એની શરૂઆત જ થી શા માટે? જ દગ્ધા અક્ષર છે. દરેક ક થી લઈ અને જ્ઞ સુધીના બધા અક્ષરો શા માટે છે? એની ઉત્પત્તિ સ્થાન કયું છે? શેના માટે એ અક્ષરની મૂળ વિપત્તિ છે? બધું જ. એમાંનો એક અક્ષર જ એટલે દગ્ધ અક્ષર. તો આવા પવિત્ર ગ્રંથની શરૂઆત વ્યાસ બાબાએ જકારથી શા માટે કરી? ગોપીઓએ ભગવાન કૃષ્ણના વિરહમાં જે ગીત ગાયું એ પણ જથી. જયતિ તે ધીકમ. વેદના, મારા તમારા હૃદયમાં વેદના થાય અને જે શબ્દ નીકળે એ જ. અહીંયા વ્યાસજીએ આ રચનાની પાછળ 4 વેદ પુરાણ, પેલામાં પેલો જૂનામાં જૂનો ઋગ્વેદ, ઋગ્વેદ જુદો, બહુ જૂનો. અને ઋગ્વેદના મંત્રની શરૂઆત અગ્નિ મેળે, બરાબર, અગ્નિથી. અહીંયા ભાગવતની શરૂઆત પણ અગ્નિ તત્વથી, જથી. ઊંડાણ વાળું શાસ્ત્ર છે સાહેબ. ભણો 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 પછી આપો. પેલા ભણો ભણો. અગ્નિ મેળી, આપણી આગળ અગ્નિ, આપણી પાછળ અગ્નિ, આપણામાં અગ્નિ. રજ અને શુક્રના મિશ્રણથી, એ ઘર્ષણથી, ઘર્ષણ પણ અગ્નિ છે, એનાથી આ અગ્નિ ઉત્પન્ન થયો. આગળ અગ્નિ, એ પછી અગ્નિ દ્વારા માનવ દેહ નિર્મિત બને, જન્મ થાય. તો આમાં પણ એક અગ્નિ છે. અગ્નિ ન હોય તો દેહ ન ટકે, બહુ સીધી વાત છે. અને આ દેહ ગયા પછી પણ અગ્નિ બાળવામાં આવે છે. અગર ભૂમિમાં દાટવામાં આવે તો ભૂમિમાં અગ્નિ છે જ. આગળ અગ્નિ, પાછળ અગ્નિ, ખુદ મેં. અને બેનો, અત્યારે ખાલી વાત કરવા માટે જ છે, કારણ કે સમય નથી, પરિસ્થિતિ નથી. પણ એની મહત્તા શું છે ને, ઓલા ચશ્માવાળા ડોહીમાં બેઠા ને એને ખબર હોય. પેલા હરેક ઘરમાં અગ્નિ પ્રદીપ્ત રહેતો, એ માને ખબર હોય, આને નહીં ખબર હોય. સાંજે રસોઈ થઈ જાય પછી છાણું ભંડારે અને માથે રાખ વાળી દે, બરાબર ને માં? આ માએ કરેલું છે. સવારે બેન ઉઠે, ઘરવાળી નાઈ ધોઈ પછી અગ્નિની પાસે જાય. એ પેલા નહીં,
અને એમાં એકાદ બે ટપુક ઘી. હવે અત્યારે પેટમાં નાખવાનો હતો, અગ્નિમાં ક્યાંથી નાખવું? અને એમાં આ ગલત ખોટું ઘી. બે ટીપા અગ્નિમાં ઘી નાખે, ગોળ નાખે, અગ્નિ જમાડે ને પછી પ્રદીપ્ત કરે ને ઘરના માટે ચા પાણી નાસ્તો જે બનાવવું હોય બનાવે. સાંજે રસોઈ થઈ જાય પછી પાછો ઢબુડી દે. ઢબુડી દે એમ કહેતા ને માં, બરાબર, માથે રાખ. અને દીકરીના લગ્ન થાય ત્યારે એ જ અગ્નિમાંથી જમરક દીવડો પેટાવે. આની પાછળ બહુ વૈજ્ઞાનિક કારણો છે અને આધ્યાત્મિક પણ કારણો છે, અમથા નથી આ બધા. અને એ દીવો પેટાવી અને દીકરીની જાન વળાવે ત્યારે એ જમરખ દીવડો એમને આપે અને એ દીવો ઘર સુધી પ્રદીપ્તમાં લઈ જવાનો.